પરીક્ષા હતી ને પહેલું પેપર ગુજરાતીનું હતું. તો સવારે 6 વાગે તાવ આવી ગયો. ઓકે. અને આને તાવ આવે ને એટલે ઘેનિયો તાવ આવે, એટલે ઊંઘ જ આવી જાય, આંખો બંધ જ થઈ જાય, તમે ગમે એમ કરો ને. રમવા જાય ભાઈબંધ સાથે થોડોક સમય કાઢે, પણ મોબાઈલનો સાવ યુઝ નહીં. 12મા કોમર્સમાં પણ A1 5 વિદ્યાર્થીઓ છે નાલંદાના. આર્ટ સાયન્સના રિઝલ્ટની અંદર A1 ગ્રેડના 5 વિદ્યાર્થી, નીટમાં પણ એની અંદર 710. આ સાથે મોરબીના જાગૃત વાલીઓને હું એક સંદેશો આપવા માંગુ છું કે નાલંદાના નામનો ઉપયોગ કરી આપને ખોટા માર્ગે દોરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, તો આવા ખોટા ફોન કોલ્સથી આપ ભરમાશો નહીં. સુખદ પરિણામોનો સિલસિલો યથાવત છે. કોમર્સ અને સાયન્સના રિઝલ્ટ બાદ 10માની અંદર પણ નાલંદા વિદ્યાલયનું ખૂબ સારું પરિણામ આવ્યું છે અને જિલ્લાની અંદર બાજી મારી છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ધોરણ 10મું, કારણ કે અહીંથી જવાય સાયન્સ તરફ, અહીંથી જવાય કોમર્સ તરફ અને અહીંથી જવાય આર્ટ્સ તરફ, અને ટિફિન લઈને ક્યારેક સિરામિક કારખાના તરફ પણ જવાતું હોય છે. તો એ જગ્યા પર અત્યારે હાલ આપણે ઊભા છીએ કે જે વિદ્યાલયના વિદ્યાર્થીએ ગુજરાત લેવલે 2nd ક્રમાંક અને મોરબી લેવલે 1મ ક્રમાંક પ્રાપ્ત કરીને પોતાના પરિવારનું અને શાળાનું બંનેનું ગૌરવ વધાર્યું છે. એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે વિદ્યાર્થી, એમના વાલી અને વિદ્યાલય તરફથી અત્યારે આપણી સાથે ટ્રસ્ટી જોડાયા છે. સૌથી પહેલાં સ્વાગત છે આપ સૌ લોકોનું. અને હાથમાં શિલ્ડ બેલ્ડ જમાવટ, બાકી આમ સ્માઇલ બાઇલ 2 ઇંચ વધી ગઈ તારી. તો શું નામ શું તારું? પટેલ શાન સુનિલભાઈ. ઓકે. કેવી મહેનત કરતા હતા, શું કાંઈ એના વિશે જરાક વાતચીત તો કરો. ધોરણ 10 ચાલુ થયું ત્યારથી રોજનું રોજ કામ કરી લેતા અને રોજ 3 થી 4 કલાક વાંચતા, અને જ્યારે જરૂર એવી હોય ત્યારે સવારે 4 વાગે કે 5 વાગે ઉઠીને મહેનત કરતા. અને મારા ઘરનું વાતાવરણ મને પૂરું પડી રહેતું કે જે મને મહેનત કરવા માટે પૂરતું હોય. બરાબર. તે આમ ટ્યુશન રાત દીના ઉજાગરાના માયખું મીચીને પ્રસંગમાં નહીં જતો હોય ને? ના, પ્રસંગ ને તહેવાર તો બધાય પૂરજોશથી ઉજવતા, અને ટ્યુશન મેં અત્યાર સુધી ક્યારેય રાખ્યું નથી. આપમેળે જ પોતાની મહેનત પ્રમાણે જ. બરાબર. અને મહેનતનું ફળ કેવું, તને કેવું લાગે છે? બહુ સરસ. એમ? અને આ ફળ ખરેખર તારે અર્પણ ડેડિકેટ કરવું હોય તો કોને કર? મારા વાલીઓને અને મારા ફેમિલી મેમ્બર્સ અને નાલંદા વિદ્યાલયને. એમ? અને મારા શિક્ષકોને બધા. બરાબર. આમ તો મોટા ભાગે સફળ વિદ્યાર્થી હોય એટલે હારી જ વાતું કરે, પણ સાચી ખબર તો માતા પિતાને હોય. ઘરે આવીને કેટલા તોફાન કરે છે, ભણવામાં કેવું ધ્યાન દે છે, વારંવાર ટોકવો પડે, ખીજાવવું પડે, એવું કાંઈ? કુદરતની કૃપા છે એમ કે ટોકવો પડતો નથી, રોકવો પડે છે. એમ કે ભાઈ હવે રહેવા દે, કે આટલું બધું વહેલું નથી ઉઠવું ભાઈ, ઘણું થઈ ગયું. રાત્રે મોડે લગી વાંચતો હોય, સવારે વહેલો ઉઠે. મેં કીધું ઊંઘ પૂરી જોઈ ભાઈ, એ ઊંઘ પૂરી કરવાની. એટલે પછી એટલે એ કંઈ સારું હતું, એને કંઈ કોઈ દિવસે ટોકવો નથી પડ્યો. એમ ને? અને કુદરતની એટલી મહેરબાની કે એની મેરાએ જ કર્યું છે. આ બધા એમ કે શિક્ષકનો દીકરો છે એટલે શિક્ષક એમાં ધ્યાન દેતા હશે એમ. બરાબર. શિક્ષકનો જોબ તરીકે શિક્ષક આપે હા, ને? હું શિક્ષક છું. બરાબર. એમને શિક્ષકો માટે તેવું કાંઈ દીવા વાહે અંધારું હોય, આ તો તમારે પ્રકાશથી હોય. પ્રકાશ 3 સંતાનમાં ઉપરવાળાની દયા છે કે મારા 3 સંતાન આ રીતે જ પહેલેથી જ ભણવામાં હોશિયાર રાતે. બરાબર. અને એની રીતે જ કર્યું છે હા, બરાબર. કે મારે એને ખાલી સામાન્ય માર્ગદર્શન આપ્યું હોય, બાકી મેં એના હાથમાં ભણાવ્યા હોય કે આ તે કે પપ્પા નથી આવડતું, મારી પાસે આવવું પડે, એવું કંઈ નથી. એના શિક્ષકોને પૂછી લે. હા, બરાબર. મારે ખાસ તમને પૂછવું છે, એમાં શું પપ્પા તો ક્યારેક હોય ન હોય, જોબ ઉપર હોય, પણ સાચી તમને ખબર હોય આમ ઘરે મોબાઈલ કેવું ક્રમે આમ ભાઈબંધ આરે જાય, બહુ રખડે, એવું કાંઈ કે એવું કાંઈ નહીં? ના સાહેબ, રમવા જાય ભાઈબંધ સાથે થોડોક સમય કાઢે, પણ મોબાઈલનો સાવ યુઝ નહીં. મોબાઈલ તો અમારે એને એમ કેવું ન પડે કે મોબાઈલ તું હવે મૂકી દે, એની જાતે જ થોડી વાર કદાચ જોવે, 15-20 મિનિટ, અડધો કલાક, પછી એની જાતે મૂકી દે. બરાબર. એટલે સેલ્ફ અવેરનેસ વધારે છે, અને પોતાની રીતે જ અમુક જે અડચણરૂપ વસ્તુઓ હોય એમાં એને ટાઈમ પીરિયડ કે ભાઈ અડધો કલાક થઈ ગયો એટલે મૂકી દેવાનું, પાછું આપણે લખવા વાંચવા માટે બેસી જવું. પણ મોટાભાગે ફેમિલીના સપોર્ટની સૌથી વધુ જરૂર પડતી હોય છે એક્ઝામ ટાઈમે. એક્ઝામ ટાઈમે એની માનસિક સ્થિતિ, એ વખતનો તમારો સપોર્ટ, આમ પરીક્ષા ટાણે કંઈ છોકરો બોકરાને કંઈ તકલીફ નહોતી પડી ને? એમાં એવું છે, પરીક્ષા હતી ને પહેલું પેપર ગુજરાતીનું હતું. તો સવારે 6 વાગે તાવ આવી ગયો. ઓકે. અને આને તાવ આવે ને એટલે ઘેનિયો તાવ આવે, એટલે ઊંઘ જ આવી જાય, આંખો બંધ જ થઈ જાય, તમે ગમે એમ કરો ને. અને
સીધો જ 102-103 ડિગ્રી પહોંચી જાય તાવ, અને આવે જ એવી રીતે તાવ જ્યારે આવે ત્યારે, એટલે ટેન્શન તો આવે જ સીધું. એટલે પેરાસિટામોલ પીવડાવી, બીજો તો કોઈ ઓપ્શન હોય નહીં ત્યારે. એટલે તાવ ઉતરી ગયો ત્યારે. પરીક્ષાનો ટાઈમ થયો એટલે ટેન્શન તો મને એટલું હતું મેં કે હવે અંદર જઈને તાવ આવશે ને આને તો પ્રોબ્લેમ થશે. એટલે છેલ્લી કલાકે બાકી હતી જ અને તાવ ચડી ગયો પાછો પરીક્ષામાં, ચાલુ પરીક્ષાએ. એટલે બહાર આવીને મને કીધું, પપ્પા તાવ દેખાય છે, બહાર આવે એટલે ખબર પડી ગઈ. મેં કીધું આને તાવ ચડી ગયો લાગે. છેલ્લી અડધી કલાક પપ્પા હું સૂઈ ગયો હતો કે મને આંખું જ નહોતી ખુલતી. મેં કીધું જે થયું બેટા, જે એમાં કાંઈ જે આપણે મૂંઝાવવાનું નહીં, જે થાય એમાં કાંઈ આપણે મહેનત કરી છે ને બસ, એટલે જે પરિણામ જે આવે એ તું તારે ચિંતા કરમાં. પણ બહુ સારું આવ્યું. ના સારું આવ્યું ધાયરા કરતા, કારણ કે મને ગુજરાતીના પેપરનું જ એક ટેન્શન હતું. પછી બાકીના બીજા 2 પેપર બાટલા ચડાવીને ગયો છે પરીક્ષા દેવા. એટલે પહેલાં 3 પેપર તો એના એવી રીતે જ ગયા કે એક દિવસ મૂકીને એક દિવસ પેપર હતા, એટલે એક દિવસ બાટલો ચડાવ્યો હોય, વળી પછી 2 દિવસ વાંધો ન આવે, તાવ ન ચડે. એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે માંદગી ઉપર એમની જે મહેનત હતી એ ક્યાંક ને ક્યાંક વધારે તગડી હશે, એટલે નથી ગુમાવી એની સ્ટેમિના એને ગુમાવી નથી, એટલે એનું પરિણામ મળ્યું. નહીં તો માણસ શું માનસિકતા એવી થાય કે મને હું માંદો થઈ ગયો, હવે મારા પેપરનું શું થશે આ તે. અને પેપર કોઈ દી સોલ્વ નથી કર્યા ઘરે આવીને. એ પહેલાંથી જ મારા 3 સંતાન છે જે પેપર દઈને આવે ને સોલ્વ નહીં કરવાના, કારણ કે એ સોલ્વ કરે ને જો એમાં 2-4 માર્ક્સનું ઓછું કંઈક ન લખાણું હોય, ખોટું પડે ને તો બીજા પેપર પર અસર થાય. અને બધા પેપર હું એમ કહું ત્યારે એને કે બધા પેપર પૂરા થઈ જાય ને એટલે પછી આપણે સોલ્યુશન કરશું, બાપ દીકરો ભેગા થઈને. પછી પેપર પૂરા થઈ જાય ને પછી એમ કે પપ્પા હવે સોલ્યુશન કરશું. મેં હવે શું કરવું, હવે પરિણામ જે આવવાનું તો આવવાનું જ છે, કારણ કે વળી જો એમાં ઓછા હોય ને તો વચ્ચે જે આટલે 2 વર્ષ બિચાર મહેનત કરી હોય આટલા, અને વળી જો એવું થાય તો એને એમ થાય કે ટેન્શનમાં રહીએ, રિઝલ્ટ ન આવે લગી ટેન્શન રહીએ, તો અહીંયા લગી તો ફ્રી રહીએ, જે આવે. વેલકમ. એ વાત સાચી છે. મારે ખાસ ગોરધન સાહેબ આપને પૂછવું છે, આ નાલંદામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ એવી ગોળી, પાવડર કે મંત્ર છે કે આ બોર્ડના આટલા સારા રિઝલ્ટો, આવા સુંદર પરિણામો આવતા હોય? કોઈ પણ સફળતા છે ને કોઈની મોનોપોલી અથવા પર્સનલ પોલિસી હોતી નથી. એના પાયામાં એક સિસ્ટમ અને અથાગ પુરુષાર્થ. અહીંયા ફૂલ ડે જે સ્કૂલ છે ને, હું ક્યારેક ચક્કર મારું અને જોઉં તો વિદ્યાર્થીઓ ખરેખર એનો પૂરેપૂરો ભરપૂર લાભ લેતા હોય છે. આજે નાલંદા વિદ્યાલયનું જે પરિણામ છે, તમે જે વાત કરી કે સમગ્ર રાજ્યમાં 2ય ક્રમે, 2જા નંબરે, અને મોરબીની અંદર 1મ ક્રમે. અમે માનો ને 219 વિદ્યાર્થીઓ 10મા ધોરણના હતા, એમાંથી 219 વિદ્યાર્થીઓ પાસ, મતલબ 100% પરિણામ. 100%. અને એની અંદર A1 ગ્રેડ 64 સ્ટુડન્ટ્સ, 64 વિદ્યાર્થીઓ, એટલે નાનો સૂનો આંકડો ન ગણાય. અને 99 PR ઉપર 19 વિદ્યાર્થીઓ છે. શાન જે આપણે જે છે ને, શાન તો હું તો કહું કે શાને છે ને એના માતા પિતા, કુટુંબ અને સ્કૂલ બધાની શાનને શણગારી છે. એટલે આ બધી જે વસ્તુ છે ને સફળતા, એ એક દિવસીય મહેનત હોતી નથી. મારી તમામ સ્ટાફની ટીમ છે ને એ બધાને પણ આ બાબતમાં હું અભિનંદન આપું છું. અને કોઈ પણ વિદ્યાર્થી 10માનું કે 12માનું પરિણામ મેળવે ને તો એના પાયાની અંદર કેજીથી માંડી અને અનેક શિક્ષકોનો એમાં પુરુષાર્થ દટાયેલો હોય છે. એટલે એમને પણ આ પ્રસંગે આપણે યાદ કરીએ. ખાસ કરીને કહું તો કોમર્સ છે એ સવારની વાડી થઈ ગઈ છે, અને સાથે સાથે અત્યારે કોમર્સ અને સાયન્સના તમામ પ્રકારના જે પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓનો જે પ્રવાહ આવે છે એ જોઈને જ આપણને લાગશે કે મોરબીની અંદર જે નાલંદા વિદ્યાલય ખરેખર છે નાલંદા છે. 12મા કોમર્સમાં પણ A1 5 વિદ્યાર્થીઓ છે નાલંદાના. 12 સાયન્સના રિઝલ્ટની અંદર A1 ગ્રેડના 5 વિદ્યાર્થી, નીટમાં પણ એની અંદર 710. આટલું સુંદર પરિણામ લાવવા બદલ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે મોરબીના જાગૃત વાલીઓને હું એક સંદેશો આપવા માગું છું કે નાલંદાના નામનો ઉપયોગ કરી આપને ખોટા માર્ગે દોરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, તો આવા ખોટા ફોન કોલ્સથી આપ ભરમાશો નહીં. અમારી ટીમ રાકેશભાઈ અને મોહિતભાઈના નેતૃત્વ હેઠળ વર્ષોથી કામ કરી રહી છે અને વર્ષો સુધી પણ કામ કરતી રહેશે. ધોરણ 11માં ક્યાંય પણ એડમિશન લેતા પહેલાં આપ અમારા કેમ્પસની એક અવશ્ય મુલાકાત લો.